નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત હું શર્મા સંજય કુમાર હરિહર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા એપિસોડની અંદર પ્રકરણ 15 સંભાવના એના વિશે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 સંભાવનાના બીજા ભાગની અંદર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને મેં ઘરેથી એક કાર્ય કરવાનું સોંપ્યું હતું. પાસાને 20 વખત, 30 વખત, 40 વખત અને 50 વખત ઉછાળી અને તેના ઉપર 1 કેટલી વખત આવે છે, 2 કેટલી વખત આવે છે, 3 અંક કેટલી વખત આવે છે, 4 અંક કેટલી વખત આવે છે, 5 અંક કેટલી વખત આવે છે અને 6 અંક કેટલી વખત આવે છે, તેની ગણતરી કરી અને એના આધારે સંભાવના શોધવા માટેનું મેં તમને ગૃહ કાર્ય આપ્યું છે. તમે બધાએ જ આ રમત સરસ મજાની રીતે રમ્યા હશો અને સાથે સાથે દાખલાની પણ ગણતરી કરી જ હશે અને એ પણ તપાસ્યું હશે કે જેટલી સંભાવનાઓ મળી 20 વખત પ્રયોગ કર્યો હશે અને એના માટે 1, 2, 3, 4, 5 કે 6 અંક મળે તેની જે સંભાવના મળી હશે તેનો સરવાળો કર્યો હશે તો જવાબ 1 આવ્યો હશે. કારણ કે તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. સાથે સાથે કદાચ કોઈ એકાદ અંક એવો પણ મળ્યો હશે કે જેમાં 1 પણ વખત આવ્યો નહીં હોય. જેમ કે આપણે ગયા એપિસોડની અંદર અહીંયા 10 વખત પાસો ઉછાળવાનો જે પ્રયોગ કર્યો હતો એમાં 1 જે હતો એ 1 પણ વખત નહોતો આવ્યો, તો એની સંભાવના 0 થઈ હશે. કદાચ તમારે પણ આવું બન્યું હશે. એટલે કે ફરી એક વખત પુનરાવર્તન કરીને યાદ કરી લઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય છે અથવા 0 અને 1 હોય છે એની વચ્ચે, અથવા 1 હોય છે, 1 થી મોટી હોતી નથી અને 0 થી નાની હોતી નથી. સાથે સાથે આપણે સંભાવના શોધવા માટેનું સૂત્ર પણ જોયું હતું. જો કોઈ ઘટના ઈ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા લેવામાં આવે અને તેની સંભાવના ગણવી હોય તો P ઓફ E બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા અથવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા અથવા પરિણામોની સંખ્યા. તમે પ્રયત્ન પણ લખી શકો છો અથવા પરિણામ પણ લખી શકો છો. હા, તમે આવૃત્તિ પણ લખી શકો છો. પ્રયત્ન, પરિણામ અથવા આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જે પાછલા એપિસોડની અંદર 20, 30, 40 અને 50 વખત સિક્કાને ઉછાળવાનું અને તમને જાતે સોંપેલું પાસાને ઉછાળવાનું જે કામ કર્યું હતું એના આધારે કેટલાક ઉદાહરણની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે તો તેમાં આ પ્રમાણે આવૃત્તિ મળે છે. છાપ 455 અને કાંટો 545 વખત મળે છે. દરેક ઘટનાની સંભાવના શોધો. તો મેં તમને વિદ્યાર્થી મિત્રો કહ્યું હતું કે કુલ પ્રયત્નોની સંખ્યા તમને ખબર પડવી જોઈએ. તો સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે છે, એનો અર્થ કે કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 1000. હવે જો તેના ઉપર છાપ વિશેની સંભાવના અને કાંટા વિશેની સંભાવના શોધવી હોય તો તેના માટેની કોઈક એક ઘટના આપણે ધારી લેવી પડે. ધારો કે સિક્કા ઉપર છાપ આવે, છાપ એટલે H આવે, તે ઘટના E1 હોય તો E1 ના પ્રયત્નોની સંખ્યા બરાબર આપણને રકમમાં આપેલી છે 455. માટે P ઓફ E1 બરાબર ઘટના E1 ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા.
બરાબર 455 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા આપણે અહીંયા લીધેલી છે 1000 બરાબર 3 શૂન્ય છેદમાં છે એટલે 3 અંક કપાશે એટલે જવાબ થશે 0.455. એવી જ રીતે આપણે કાંટો આવે તે માટેની સંભાવના શોધવી છે. તો રકમ અહીંયા રહેવા દઈએ છીએ. કુલ પ્રયત્નોની સંખ્યા 1000 છે. તો હવે કાંટો આવે તે માટેની ઘટના લઈએ તો સિક્કા પર કાંટો આવે તે ઘટના E2 હોય તો ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા બરાબર આપણને રકમમાં આપેલી છે 545. માટે P ઓફ E2 બરાબર ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા 545 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા 1000 વખત સિક્કો ઉછાળેલો છે એટલે ભાગ્યા 1000. 1, 2 અને 3 શૂન્ય માટે 3 અંક કપાશે એટલે કે 0.545 0.545. આમ ગઈ વખતે જે કર્યું હતું એનું ફરી એક વખત પુનરાવર્તન સ્વરૂપે જોઈએ તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. સાથે સાથે સિક્કા એક જ લીધેલો છે માટે છાપ અને કાંટો એ એની મૂળભૂત ઘટના થઈ કહેવાય. માટે આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આપણને 1 મળે છે. એટલે જે ગઈ વખતે આપણે અભ્યાસ કર્યો હતો તે પણ અહીંયા તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સિક્કાને એક વખત લઈને પ્રયત્ન કર્યો. હવે આપણે સિક્કાને 2 વખત ઉછાળીએ અથવા 2 સિક્કાઓને લઈ અને ઉછાળવાનો પ્રયોગ કરીએ તો એની અંદર શું પરિસ્થિતિ થાય? તો કાં તો બંને વખતે સિક્કા ઉપર છાપ મળશે, કાં તો બંને વખતે સિક્કા ઉપર કાંટો મળશે, કાં તો એક વખત છાપ મળશે અને એક વખત કાંટો મળશે, કાં તો પહેલી વખત કાંટો અને બીજી વખતે છાપ મળશે. દાખલા તરીકે અહીંયા મેં બંને 5 રૂપિયાના સિક્કા લીધેલા છે. આ 5 રૂપિયાના બંને સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો શું થશે? તો અહીંયા વારાફરતી લઉં છું. આ ઉછાળ્યો, એના ઉપર જોઈ શકો છો તમે કાંટો આવ્યો. હવે આને લઈ અને ઉછાળું છું, એના ઉપર છાપ આવ્યું. એટલે કે એક વખત છાપ, પહેલી વખતે કાંટો આવ્યો, બીજી વખતે છાપ આવી. ફરી એક વખત આ જ વસ્તુને કરીએ. આ સિક્કાને લઈને હું ઉછાળું છું, છાપ આવી આ વખતે. હવે આ સિક્કાને લઈને હું ઉછાળું છું તો એના ઉપર છાપ આવી. એનો અર્થ કે બંને ઉપર છાપ આવે છે. એવી રીતે ફરી એક વખત ઉછાળી અને જોઈએ, છાપ આવી. ફરી એક વખત ઉછાળી અને જોઈએ, છાપ આવી. એટલે બંને વખત છાપ આવી. અથવા શું આવી શકે? તો છાપ અને કાંટો આવી શકે, અથવા બંને વખતે કાંટો આવે. તો આને સમજવું હોય તેના માટે એક ઉદાહરણ લઈ અને આપણે ગણતરી કરીએ. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, 2 સમતોલ સિક્કાને લેવામાં આવે. અચ્છા, અહીંયા સમતોલ શબ્દ વાપરવામાં આવે. સમતોલનો અર્થ શું થયો? તો કોઈ પણ જગ્યાએથી પછડાયેલો ના હોવો જોઈએ. કારણ કે જો ટીચાયેલો હોય, પછડાયેલો હોય, ગોબો પડ્યો હોય, ખાડો પડ્યો હોય તો શું પરિસ્થિતિ થાય કે એ બાજુનો સિક્કો ઝડપથી છાપ અથવા કાંટામાં પરિણમે ના, અથવા વારંવાર છાપ આવ્યા કરે અથવા વારંવાર કાંટો આવ્યા કરે. માટે આપણે ધ્યાન રાખવાનું છે કે સમતોલ લેવાનો છે. એટલે કે છાપ આવવાની શક્યતાઓ જેટલી રહેલી હોય એટલી જ કાંટો આવવાની શક્યતાઓ પણ હોવી જોઈએ. એટલે સમતોલ સિક્કો લેવાનો છે. એવી રીતે પાસો પણ લેવામાં આવે તો સમતોલ પાસો લેવામાં આવે છે. એવી રીતે આગળ આપણે જોઈશું બીજા કેટલાક પ્રયોગો જેની અંદર અલગ અલગ બાબતો લેવાની છે. યાદચ્છિક શબ્દ આગળ મૂકાયો હતો યાદચ્છિક પ્રયોગ માટે. તો એની અંદર કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર, કોઈપણ
પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર જ્યારે પણ લેવામાં આવે ત્યારે એના માટે યાદચ્છિક શબ્દ વાપરવામાં આવે છે. એના વિશે આપણે અગાઉ ધોરણ 10ની અંદર અભ્યાસ કરીશું આગળના પ્રકરણોની અંદર. તો બે સમતોલ સિક્કાને આપણે વાત ચાલીતી હતી. તો બે સમતોલ સિક્કાને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે છે તો પહેલા સિક્કા ઉપર છાપ આવે, બીજા સિક્કા ઉપર છાપ આવે. એનો અર્થ કે બે વખત છાપ આવી. અથવા પહેલા સિક્કા ઉપર છાપ આવે, બીજા સિક્કા ઉપર કાંટો આવે, એટલે એક વખત છાપ આવી. અથવા એ પહેલા સિક્કા ઉપર કાંટો આવે, બીજા સિક્કા ઉપર છાપ આવે. તો અહીંયા પણ છાપ તો એક વખત આવે છે, એક વખત કાંટો આવે છે. અથવા પહેલા સિક્કા ઉપર કાંટો અને બીજા સિક્કા ઉપર કાંટો, એનો અર્થ કે બંને ઉપર કાંટો આવે. એનો અર્થ શું થયો? તો બે વાર છાપ, એક વાર છાપ અને એક પણ વખત છાપ આવતી નથી. અથવા ઊંધું બોલવું હોય તો એક પણ વખત કાંટો નથી આવતો, એક વખત કાંટો આવે છે અને બંને વખતે કાંટો આવે છે. તો આના આધારિત આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2 જે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને બે વાર છાપ 105 વખત મળે છે. એક વાર છાપ 275 વખત મળે છે અને એક પણ વાર છાપ ના મળે તેવું 120 વખત બને છે. તો આ દરેક ઘટનાઓની સંભાવના શોધો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે સિક્કાઓને કેટલી વખત ઉછાળવાના કહેલા છે? 500 વખત. એનો અર્થ કુલ પ્રયત્નોની સંખ્યા 500 થઈ. જ્યારે 500 વખત ઉછાળીએ છીએ ત્યારે આપણા માટે પહેલા નંબરની ઘટના બને છે બે વખત છાપ આવે, જે 105 વખત બને છે. એક વાર છાપ આવે જે 275 વખત બને છે અને એક પણ વખત છાપ ન મળે તેવું 120 વખત મળે છે. તો આવા જે સંભાવનાના ઘટનાના દાખલાની ગણતરી કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો પહેલામાં પહેલું આપણે કહ્યું એ પ્રમાણે કે હંમેશા કુલ પ્રયત્નોની સંખ્યા હોવી જોઈએ. તો કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર આપણને આપેલા છે 500. હવે પહેલા નંબરમાં લઈએ. જેવી રીતે આગળના દાખલાની અંદર આવું આખું વાક્ય લખ્યું હતું કે સિક્કા પર કાંટો આવે તે ઘટના E2 હોય તો E2ના પ્રયત્નોની સંખ્યા બરાબર. હવે આવું આખું ના લખવું હોય તેને તમે આ રીતે ટૂંકું પણ લખી શકો છો. ઘટના E1. અચ્છા, E1 ના લેવું હોય ને તમે ABCD કોઈ પણ લેવું હોય લઈ શકો છો. પણ જ્યારે દાખલાની ગણતરી કરો ત્યારે અહીંયા જે સંજ્ઞામાં દર્શાવી હોય ને સાંકેતિક સ્વરૂપે એ જ પ્રોબેબિલિટી P ઓફ જે તે સંજ્ઞા લખવાની રહેશે. એ બાબત ધ્યાનમાં રાખવાની. તો ઘટના E2 એટલે આપણા પહેલા નંબરની ઘટના બે વાર છાપ આવે અથવા બે વખત છાપ મળે. એવું કેટલી વખત બને છે? 105 વખત. એટલે કે E1 ઘટનાના પ્રયત્નોની સંખ્યા બરાબર 105. માટે P ઓફ E1 એટલે કે પહેલી ઘટનાની પ્રોબેબિલિટી અથવા સંભાવના આપણા માટે થશે P ઓફ E1 બરાબર ઘટના E1ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બરાબર ઘટના E1ના પ્રયત્નોની સંખ્યા 105, કુલ પ્રયત્નોની સંખ્યા 500. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ છેદ ઉડાડતા ના આવડતો હોય તો અવયવો પાડી દેવાના. 105 એટલે 15 સતા 105 થાય અને 15ના અવયવ 3 5 15 સતા 105. 500ના અવયવ વિચારીએ તો 5 ગુણ્યા 100. 100ના અવયવો વિચારીએ તો 50 દુ 100. 50ના અવયવ વિચારીએ તો 25 દુ 50 ને 25ના અવયવ 5 5 25. એટલે કે 2 દુ 4, 5 20, 5 100, 5 500.
હવે આમાં સરખું શું છે એને આપણે કેન્સલ કરી દઈએ તો આની અંદરથી સરખું આપણી જોડે આવે છે 5 5 નીકળી ગયા. શું બાકી રહ્યું આપણી જોડે? તો અહીંયા બાકી રહ્યું એ આપણી ઘટનાનો સંભાવના થશે 21 ભાગ્યા 2 દુ 4 પંચા 20 પંચા 100 એટલે કે 0.21 0.21 એટલે કે 2 વાર છાપ મળે તેની સંભાવના 0.21 મળી. આવી રીતે આપણે બીજા દાખલાની ગણતરી કરીએ. 1 વાર છાપ મળે તો જે મેં તમને બીજી રીતે શીખવાડ્યું છે એ રીતે લખું છું. ઘટના E2 એક વાર અથવા એક વખત છાપ મળે. રકમ રે એટલા માટે એની ઉપર કાગળ દર્શાવેલું છે. તમને ઉપસેલું દેખાતું હોય તો આને આપણે ખસેડી લઈએ કારણ કે નીચેનો ભાગ તમને ઉપસેલો દેખાતો હશે. થોડુંક કાગળને એડજસ્ટ કરી લઉં છું. જો હવે જોઈ શકશો તમે. તો હવે એક વાર છાપ મળે એના પ્રયત્નોની સંખ્યા 275 છે. માટે ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા બરાબર 275 માટે P ઓફ E2 બરાબર ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 275 ભાગ્યા 500. ફરી એક વખત 275 અને 500ના આપણે અવયવો પાડીએ તો 275 યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે છેલ્લા બે અંકોને 25 વડે ભગાતું હોય તો આખી સંખ્યાને 25 વડે ભાગી શકાય. તો 25 એકા 25 બે વધ્યા 25 થયા 25 એકા 25 એનો અર્થ કે 25નો 11 જોડે ગુણાકાર કરો એટલે આપણને 275 મળે. તો 11 ગુણ્યા 25 25ના અવયવ 5 ગુણ્યા 5 500ના અવયવ તો હમણાં આગળ આપણે પાડ્યા હતા જ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બે વખત 5 નીકળી ગયા. બાકી રહ્યો એ આપણો જવાબ થયો કે એક વાર છાપ મળે તેની સંભાવના કેટલી મળી. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 11 ભાગ્યા 2 દુ 4 પંચા 20. આને તમે ભાગાકાર કરીને પણ દર્શાવી શકો છો. અપૂર્ણાંકમાં પણ રહેવા દઈ શકો છો. જો ભાગાકાર કરીને દર્શાવવું હોય તો 11ના અડધા 5.5 અને એક શૂન્ય આપેલું છે એટલે 0.55 અથવા 0.55. હવે ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરમાં એક પણ વાર છાપ ના મળે એટલે કે છાપ 0 વખત થઈ હોય તો એ પ્રકારના દાખલાની ગણતરી કરવા માટે આપણે ત્રીજા નંબરની ઘટના લઈશું. જેને ઘટના E3 કહીશું. તો એક પણ વાર છાપ ન મળે તેના પ્રયત્નોની સંખ્યા હવે લખતો નથી હું. ઘટના E3ના પ્રયત્નોની સંખ્યા બરાબર 275. એવી રીતે અહીંયા ઘટના E3ના પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ 120 વખત થયું કહેવાય. એટલે કે છાપ ના મળતી હોય બંને વખતે કાંટો મળતા હોય તેવા પ્રયત્નોની સંખ્યા બરાબર 120 થાય કહેવાય. P ઓફ E3 બરાબર ઘટના E3ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બરાબર 120 ભાગ્યા 500. અહીંયા એક શૂન્ય તો ડાયરેક્ટ નીકળી જ જાય છે. તમે મોડે વિચારી શકો છો. 2 છંગ 12 ને 25 દુ 50. અવયવો પાડવા હોય તો અવયવો પાડીને આપણે કરી શકીએ છીએ. 2 દુ 4 તરી 12. 2 ગુણ્યા 5 દુ 10 પંચા 50. 2 નીકળી ગયા. 2 તરી 6 અને 5 25.
આપણો જવાબ થયો. તમે ભાગાકાર કરીને પણ દર્શાવી શકો છો 0 પોઈન્ટ. એટલે આપણે એ પણ ચેક કરી શકીએ કે 0 અને 1ની વચ્ચે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગણતરીના આધારે તમને જે બંને દાખલા ગણાયા એના આધારે તમને ખ્યાલ આવ્યો હશે કેટલા સહેલા, સરળ અને સિમ્પલ દાખલા છે. આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત, જ્યારે પણ રકમ વાંચો ત્યારે કુલ પ્રયત્નોની સંખ્યા, જે સંભાવના શોધવાની કઈ છે તેના પ્રયત્નોની સંખ્યા, આટલું જો તમે રકમ ઉપરથી મેળવી લેશો તો તમારા માટે દાખલા સૌથી સહેલા થઈ જશે, સૌથી સરળ થઈ જશે. એટલા માટે મેં ગયા વખતે એપિસોડની અંદર કહ્યું હતું કે 15 પ્રકરણની અંદરથી સૌથી સહેલામાં સહેલું પ્રકરણ એટલે સંભાવના. રકમની અંદર જ બધું તમને તૈયાર આપેલું હોય, માત્ર તમારે જોઈ સૂત્ર મૂકીને એમાં કિંમત જ મૂકવાની છે. ગુણાકાર ભાગાકાર એ બહુ મોટા કરવાના નથી આવતા, ખાલી અવયવો જ પાડવાના હોય છે અને અવયવો પાડીને એનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય. જવાબ આવી તમને પહેલેથી ખબર છે, કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે જ આવવાની છે, અથવા 0 હશે અથવા 1 હશે. એનો અર્થ કે તમે તૈયારીમાં ચેક કરી શકો છો કે ભાઈ જવાબ મારો જે આવેલો છે એ સાચો છે કે ખોટો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના આધારે હવે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોઈએ. સ્વાધ્યાય 15.1 એનો પહેલો દાખલો, જેની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્વાધ્યાય 15.1, એક્ઝામ્પલ નંબર 1. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો બરાબર સમજો. ક્રિકેટ મેચ દરેક જણ જોતા હોઈએ છીએ, દરેકને આ રમત ગમતી હોય છે. તો આ ક્રિકેટની અંદર ક્ષેત્રરેખા એટલે બાઉન્ડ્રી લાઈન, જેની બહાર દડો જાય એટલે કે બોલ એની બહાર જાય, બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવે એટલે કાં તો સિક્સર હોય કાં તો 4 હોય. તો અહીંયા જે સ્ત્રી ખેલાડી છે તે 30 વખત એટલે કે 30 બોલ રમે છે અને એ 30 બોલમાંથી 6 વખત બોલને ક્ષેત્રરેખાની બહાર એટલે કે બાઉન્ડ્રી લાઇનની બહાર ધકેલે છે. પણ આપણને જે સંભાવના શોધવાની કહી છે એ સંભાવના ઉલટી પૂછેલી છે. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ના મોકલ્યો હોય તેની સંભાવના, એટલે કે બાઉન્ડ્રીની બહાર ના ગયો હોય એવા કેટલા દડા બાકી રહ્યા. ટોટલ 30 દડા રમે છે, 30માંથી 6 દડાઓ બાઉન્ડ્રી લાઇનની બહાર જાય છે. તો હવે બાકી કેટલા રહ્યા? તો 30માંથી 6 ગયા એટલે 24 દડા બાકી રહ્યા. એનો અર્થ કે 24 વખત એ ક્ષેત્રરેખાની બહાર દડાને મોકલી શકતી નથી. તો કેવી રીતે ગણતરી થાય? ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. સૌ પ્રથમ શીખવાડ્યું એ પ્રમાણે કુલ પ્રયત્નોની સંખ્યા 30 છે, એટલે એની વર્ણન લખવાનું આવશે. તો સ્ત્રી ખેલાડી 30 બોલ રમે છે એટલે કુલ પ્રયત્નોની સંખ્યા 30 છે. તેણે 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે. માટે ક્ષેત્રરેખાની બહાર દડો ન મોકલ્યો હોય તે સંભાવનાને જો લેવામાં આવે તો ઘટના ઈના પ્રયત્નોની સંખ્યા બરાબર કુલ દડાની સંખ્યા અથવા કુલ પ્રયત્નોની સંખ્યા ઓછા ક્ષેત્રરેખાની બહાર મોકલેલ દડાની સંખ્યા. 30 ઓછા 6 બરાબર આપણને જવાબ મળશે 24. માટે P ઓફ E બરાબર ઘટના ઈના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. ઘટના ઈના પ્રયત્નોની સંખ્યા આપણે અહીંયા જોઈ શકીએ છીએ 24 છે અને કુલ પ્રયત્નોની સંખ્યા અહીંયા જોઈ શકીએ છીએ 30 છે. એટલે કે 24 ભાગ્યા 30. હમણાં જે રીતે શીખવાડી રીતે અવયવો પાડીએ તો 24ના અવયવ અને 30 એના અવયવ બંનેને કોઈ એક સરખી સંખ્યાળે ભગાય છે. બંને સંખ્યાઓ કયા ઘડિયાની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો? જે સૌથી મોટો હોય, 2ના ઘડિયામાં પણ આવે છે, 3ના ઘડિયાની અંદર પણ આવે છે, પણ એનાથી મોટી સંખ્યા 6 છે. બંને સંખ્યાઓ 6ના ઘડિયાની અંદર આવે છે એટલે બંનેને 6 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે મેં અહીંયા બધા છોટા અવયવ પાડવાના બદલે ડાયરેક્ટ મોટામાં મોટી જે સંખ્યા છે એ જ અવયવ સ્વરૂપે લઈને તમને દર્શાવ્યું છે. 6 ગુણ્યા 4 ભાગ્યા 6 ગુણ્યા 5.
એટલે બંનેની અંદરથી 6 નીકળી જશે. માટે આપણી જોડે બાકી રહ્યું 4/5. આ આપણો જવાબ થયો. અને જો તમારે દશાંશમાં લખવું હોય તો 4ને 5 વડે ભાગીએ તો જવાબ આવે 0.8. એનો અર્થ કે આ જે સ્ત્રી છે તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ના મોકલ્યો હોય તેની સંભાવના કેટલી મળી આપણને? 4/5 અથવા એને એ જ જવાબને તમે 0.8 એ રીતે પણ દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક ટૂંકી રીત છે, જરા ધ્યાન રાખજો. જ્યારે સંખ્યાના છેદમાં 5 આવે ત્યારે શું કરવાનું? તો જે ઉપરની સંખ્યા હોય એના તમે બમણા કરી દો. તો 4ના બમણા કેટલા થયા? 8. 5 એક વખત આવે છે એટલે 1 દશાંશ સ્થળ આવે. જો આ જ વસ્તુને આપણે 25 વડે ભાગ્યા હોત, આ MCQ માટે, ઝડપી ગણતરી માટે, ભવિષ્યમાં જ્યારે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની થાય ત્યારે આ બહુ જ કામ લાગશે. જો તમે 4ને 25 વડે ભાગો તો શું પરિસ્થિતિ થશે? તો 4ને 25 વડે ભાગાકાર કરો, મૌખિક વિચારો. તો 4 છે એટલે ભાગ ના ચાલે એટલે 0 થઈ જશે, એટલે 0 પોઈન્ટ ઉપર આવ્યા 40, એટલે 25 એકા 25, 15 વધ્યા, ઉપરથી 0 ઉતારીશું, 150 થયા, 25 છંગ 150. માટે 4ને 25 વડે ભાગીએ તો 0.16 આવે. તો 4ના ડબલના ડબલ, તો 4ના ડબલ 8 થયા, 8ના ડબલ 16 થયા. 5 બે વખત આવ્યા, 25 એટલે પાછું 25, 5 બે વખત આવ્યા એટલે 2 દશાંશ સ્થળ આવ્યા, 0.16. એવી રીતે જો તમે 125 વડે ભાગો તો ડબલના ડબલ થાય, એટલે કે 4ના ડબલ 8, 8ના ડબલ 16 અને 16ના ડબલ 32. તો તમે જો ભાગાકાર કરી જોજો, 4/125 તો એનો જવાબ તમને મળશે 0.032, એટલે 0.032. કારણ કે 125 આવે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 3 વખત થાય. એવી રીતે 625 લેવામાં આવે તો 32ના ડબલ એટલે કે 64 મળશે, એટલે કે 0.0064, 64. આવી રીતે પરીક્ષાની અંદર, MCQની અંદર ઝડપી ગણતરી કરવા માટે આ વસ્તુ યાદ રાખજો. જો 5 વડે એક વખત ભાગવાના હોય, જે સંખ્યા જેના ડબલ એક વખત છે એટલે 1 પોઈન્ટ આવે. 25, 5 બે વખત થાય તો ડબલના ડબલ એટલે 8ના ડબલ 16, 2 પોઈન્ટ આવે. 125 હોય તો ડબલના ડબલ એટલે 16ના ડબલ 32 થાય. 2, 3 અને 0 પછી 0.0. બરાબર છે. તો આટલો સહેલો અને સરળ દાખલો છે. ફરી એક વખત, કુલ પ્રયત્નોની સંખ્યા અને જે આપણે સંભાવના શોધવાની છે તેના પ્રયત્નોની સંખ્યા, આ બે વસ્તુ રકમ પરથી મળે એટલે બંનેનો આપણે ભાગાકાર કરવાનો. જેની સંભાવના શોધવાની હોય તે સંખ્યાને અંશમાં લખવાની અને જે કુલ પ્રયત્નોની સંખ્યા છે એને છેદમાં લખવાની. ભાગાકાર કરીને જવાબ મેળવો. પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી જાય તમને. MCQ પૂછાયો હોય 1 માર્ક્સમાં પૂછાયો તો 1 માર્ક્સ મળી જાય, અને જો ગણતરી સાથે પૂછાયો તો તમને 2માંથી 2 માર્ક્સ મળી જાય. છે ને એકદમ સહેલા દાખલા. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો દાખલો જોઈએ, 15.1નો એક્ઝામ્પલ નંબર 2, જેની રકમ આ રીતે છે. 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા તો નીચેની માહિતી પ્રાપ્ત થઈ. અહીંયા શબ્દ વપરાયો છે યાદચ્છિક રીતે. યાદચ્છિક રીતે એનો અર્થ કે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર. આંકડાશાસ્ત્રવાળું જ્યારે પ્રકરણ તમે ભણશો ત્યારે એની અંદર તમારે ભણવાનું આવશે સેમ્પલ, નમૂનો. એ જે નમૂનાની પસંદગી વાપરવામાં આવે છે, એ જે નમૂનો લીધેલો હોય એ નમૂનાના આધારે એ જેમાંથી નમૂનો લેવામાં આવ્યો હોય તે આખા વિભાગને એને લાગુ કરી શકવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યની અંદર કોઈક આપણે નિયમ લાગુ કરવો હોય તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાત, આ દરેક જગ્યા ઉપરથી જે નિયમ લાગુ કરવાનો હોય એને લગતી કેટલીક બાબતો પસંદ કરવામાં આવે અને પછી પ્રયોગ કરવામાં આવે તો એ નમૂનો યોગ્ય નમૂનો કહેવાય. અને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર પસંદગી કરવામાં આવે ત્યારે યાદચ્છિક શબ્દ વપરાય છે. ફરી એક વખત, 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. શું માહિતી પ્રાપ્ત થઈ છે તમે રકમમાં જોઈ શકો છો. કુટુંબમાં છોકરીઓની સંખ્યા, 2 બાળકોની વાત થાય છે એટલે અહીંયા 3 તો આવવાના નથી, 4 પણ આવવાના નથી, એટલે વધારેમાં વધારે 2,
કોઈક કુટુંબમાં એક બાળક હોય અને કોઈક કુટુંબમાં એક પણ બાળક ના હોય. પણ અહીંયા બાળકના માટે શબ્દ વાપરેલો છે છોકરીઓ, એટલે આપણે માત્ર છોકરીઓની જ ગણતરીઓ કરવાની છે. તો અહીંયા જુઓ, કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય એ સમયે છોકરાઓની સંખ્યા 0 થઈ જશે. કુટુંબમાં છોકરીઓની સંખ્યા 1 હોય એ વખતે છોકરાઓની સંખ્યા 1 રહેશે. અને કુટુંબમાં છોકરીઓની સંખ્યા 0 હોય એટલે એ વખતે 2 છોકરાઓ થશે. એવા કુટુંબની સંખ્યા કેટલી છે? તો 2 છોકરીઓ હોય અને એક પણ છોકરો ના હોય તેવા 475 છે કુટુંબો. એક છોકરી અને એક છોકરો ધરાવતા હોય તેવા કુટુંબો 814 છે. અને એક પણ છોકરી ના હોય અને 2 છોકરાઓ હોય તેવા કુટુંબો 211 છે. એના આધારે આપણને શું શોધવાનું કહ્યું છે એ જોઈએ. તો અહીંયા તો સીધું જ આપેલું છે, 2 છોકરીઓ હોય, એક છોકરી હોય અને એક પણ છોકરી ના હોય. પણ પરીક્ષાની અંદર તમને ગૂંચવણમાં મૂકવા માટે અહીંયા આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે, આ જે કોષ્ટક આપેલો છે, આ જે માહિતી આપેલી છે એ છોકરીઓના સંદર્ભમાં આપેલી છે. પણ પરીક્ષાની અંદર તમને ગૂંચવણમાં મૂકવા માટે અહીંયા છોકરીની જગ્યાએ છોકરો શબ્દ મૂકે. તો જે રીતે મેં સમજાવ્યું એ રીતે ફરી એક વખત, જો 2 છોકરીઓ હોય એનો અર્થ 2 બાળકો ધરાવતા લીધા છે માટે 2 છોકરીઓ થઈ ગઈ એટલે છોકરો એક પણ નહીં આવે એટલે છોકરા માટે આ 0 થયું કહેવાય. એવા 475 કુટુંબો છે જેમાં એક પણ છોકરો નથી. એક છોકરી હોય એનો અર્થ કે એક છોકરો થવાનો એટલે 814 એવા કુટુંબો છે જેમાં એક છોકરી છે ને એક છોકરો છે. અને 211 કુટુંબો એવા છે કે જેમાં એક પણ છોકરી નથી પણ 2 છોકરાઓ છે. એટલે પરીક્ષાની અંદર આવી રીતની સંભાવના શોધવાનું પૂછ્યું હોય કે 2 છોકરાઓ હોય તો કયા કુટુંબો લેવાના? ઉતાવળમાં 475 ના લેવાય. એ વખતે આપણે કેટલા લેવા પડે? 211 લેવા પડે. કારણ કે આ છોકરીઓના સંદર્ભમાં 0 છે ને આ 2 છોકરીઓના સંદર્ભમાં છે. એટલે 2 છોકરાઓ હોય ત્યારે છોકરીઓની સંખ્યા 0 થઈ જાય. આપણે તો અહીંયા સીધું જ પૂછેલું છે દાખલાની અંદર, એટલે એવું કંઈ વિચારવાનો પ્રશ્ન રહેતો નથી. 2 છોકરીઓ હોય, એક છોકરી હોય અને એક પણ છોકરી ના હોય તેની સંભાવનાની ગણતરી કરો. અને આગળ બીજો એક પ્રશ્ન પૂછેલો છે, આ જે કંઈ તમને ત્રણેયની સંભાવના મળે તેના આધારે ચકાસણી કરવાનું કહ્યું છે કે તેમની સંભાવનાઓનો સરવાળો 1 છે તેવું ચકાસો. તો જોઈએ, પહેલા નંબરની ઘટના લઈએ. હવે અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા પહેલું તો નક્કી કરવાનું. તો આપણે અહીંયા રકમમાં લખીને આપેલું છે 1500 કુટુંબો. દાખલા તરીકે રકમમાં લખી નથી આપેલું 1500 કુટુંબો. તો તમે કેવી રીતે કુટુંબની સંખ્યા શોધશો? વિદ્યાર્થી મિત્રો, એના માટે અહીંયા જોવું પડે. કુટુંબની સંખ્યા 475, 814 અને 211. આ ત્રણેયનો સરવાળો કરો એટલે આપણને કુલ કુટુંબની સંખ્યા મળી જાય. એટલે જો ઉપર લખીને ના આપેલું હોય અને કોષ્ટક સ્વરૂપે તમને રકમ આપેલી હોય તો જે નીચે આવૃત્તિ આપેલી છે અને 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર ભણશો ત્યારે ખ્યાલ આવશે. આજે આવૃત્તિ આપેલી છે, આપણે પહેલા એપિસોડની અંદર પણ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની વાત કરી હતી. તો એનો સરવાળો કરવામાં આવે એટલે આપણને કુલ સંખ્યા પ્રાપ્ત થાય. તમે અહીંયા ચેક કરવું હોય તો કરી શકો છો. 5 ને 4 9 ને 1 10 0 વધી પડી 2, 3 ને 7 10 વધી 1, 3 ને 8 11, 11 ને 4 15 માટે ટોટલ 1500 કુટુંબ થઈ ગયા. એટલે રકમમાં ના આપેલું હોય તો આના સરવાળાના આધારે લઈ શકાય. આ દાખલાની અંદર મેં કુલ કુટુંબની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા 1500 દર્શાવી નથી, કારણ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે રકમની અંદર જે આપેલું છે એ કુલ પ્રયત્નોની સંખ્યા છે. તો હવે ડાયરેક્ટ દાખલાની શરૂઆત કરીએ. નંબર 1, ઘટના E1 બરાબર 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા બરાબર કેટલી આપેલી છે? 475. માટે P ઓફ E1 બરાબર E1 ઘટના ઉદ્ભવે તેની પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. સૂત્ર મૂકવાનું છે. સૂત્ર મૂક્યા પછી તેમાં કિંમત મૂકવાની છે. E1ના પ્રયત્નોની સંખ્યા છે 475 અને કુલ પ્રયત્નોની સંખ્યા છે 1500, કારણ કે 1500 કુટુંબ લીધેલા છે એટલે 475 ભાગ્યા 1500. વિદ્યાર્થી મિત્રો વિચારો,
કોના વડે ભાગાકાર થઈ શકશે? હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યું. બંને સંખ્યાઓને 25 વડે ભાગી શકાય છે. માટે 475 ને 25 વડે ભાગી શકાય છે અને 1500 ને પણ 1500 ને પણ 25 વડે ભાગી શકાય છે. એટલે 25 ગુણ્યા તમે અહીંયા જોઈ શકો છો 25 વડે ભાગાકાર કરીશું. અવયવો પાડવા પડે દરેકની અલગ અલગ સંખ્યા, પણ મેં તમને ટૂંકીથી શીખવાડી કે છેલ્લા બે અંકોને જો 25 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 25 વડે ભાગી શકાય છે. તો આને 25 વડે ભાગાકાર કરીએ તો આપણને આવી રીતે થશે 19 ગુણ્યા 25 અને આને 25 વડે ભાગીએ એટલે 25 ગુણ્યા 60. બંનેમાંથી 25 કેન્સલ થઈ ગયા. માટે બાકી રહ્યું આપણી જોડે 19 ભાગ્યા 60. આને દશાંશ સ્વરૂપે દર્શાવી શકો છો. મેં હવે અહીંયા આગળ દર્શાવ્યું નથી. તો આપણી આ પહેલા નંબરની ગણતરી થઈ. 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધી. હવે બીજા નંબરની ગણતરી કરીએ. 1 છોકરી હોય તો નંબર 2. 1 છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા આપણને આપેલી છે 814. તો હવે P ઓફ E2 બરાબર ઘટના E2ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. સૂત્ર મૂક્યું. સૂત્રમાં કિંમત મૂકીએ. E2ના પ્રયત્નોની સંખ્યા 814 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા 1500. હવે 814 અને 1500 એકમનો અંક 4 છે, અહીંયા એકમનો અંક 0 છે. બંનેને 2 વડે ભાગી શકાશે. તો 814ને 2 વડે ભાગીએ એટલે 407 આવશે. 1500ને 2 વડે ભાગીએ એટલે 750 આવશે. એટલે 2 ગુણ્યા 407 ભાગ્યા 2 ગુણ્યા 750. 2 નીકળી ગયા. માટે આપણો જવાબ થયો 407 ભાગ્યા 750. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલાનો જવાબ આવ્યો છે 19 ભાગ્યા 60. બીજાનો જવાબ આવ્યો આપણી જોડે 407 ભાગ્યા 750. કારણ કે એક વખત અહીંયાથી સ્ક્રીન બદલાઈ જશે. આપણે આગળ હજુ ગણતરી કરવાની છે. આ બધી સંભાવનાનો સરવાળો આપણે કેટલો દર્શાવવાનો છે? 1 દર્શાવવાનો છે. એટલે ફરી એક વખત પહેલી ઘટનાની સંભાવના આપણને મળી 19 ભાગ્યા 60. બીજી ઘટનાની સંભાવના મળી આપણને 407 ભાગ્યા 750. હવે ત્રીજા માટે 1 પણ છોકરી ના હોય તેવા કુટુંબો અહીંયા તમે જોઈ શકો છો. કેટલા છે? 211. અને જે કુલ કુટુંબોની સંખ્યા છે એ 1500 છે. તો આગળ લઈએ ઘટના E3 બરાબર 0 છોકરી, એટલે કે 1 પણ છોકરી ના હોય તેવા કુટુંબોની સંખ્યા ભાગ્યા કુલ કુટુંબોની સંખ્યા 211 ભાગ્યા 1500. આ બંને કોઈ સરખી સંખ્યા વડે ભગાતા નથી એટલે એમનું એમ રહેશે. આપણા પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થયો. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો તો નંબર 1, નંબર 2 અને નંબર 3ની સંભાવનાની ગણતરી કરો. હવે બીજા નંબરમાં કહ્યું છે કે આ જે ત્રણેય સંભાવનાઓ શોધી તેમનો સરવાળો 1 બતાવવાનો છે. એટલે કે P ઓફ E1 વત્તા P ઓફ E2 વત્તા P ઓફ E3 બરાબર P ઓફ E1 આપણને મળ્યું હતું 19 ભાગ્યા 60. P ઓફ E2 આપણને મળ્યું હતું 407 ભાગ્યા 750 અને P ઓફ E3 આપણને મળ્યું હતું જે અહીંયા દેખાય છે 211 ભાગ્યા 1500. એ ત્રણેયનો સરવાળો કરીએ તો 60, 750 અને 1500 આ ત્રણેયનો લસા લેશો તો જવાબ મળશે આપણને, લસા મળશે આપણને 1500. હવે લસાને ઉપર કેવી રીતે ગુણવાનું એના માટેની એક ટૂંકી રીત છે. છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણાય. ફરી વિદ્યાર્થી મિત્રો, છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણવાના. તો 60ને કેટલા વડે ગુણું તો 1500 મળે. હમણાં જ આપણે આગળ ગણતરી કરી 25 વડે. તો 25 વડે 19ને ગુણીએ, એ પણ ગુણાકાર આગળ કર્યો આપણે 475. 750ને કેટલા વડે ગુણું તો 1500 થશે. તો 2 વડે. તો એટલા વડે અંશને એટલે કે 407ને ગુણીએ તો જવાબ મળશે આપણને 814. અને 1500ને કેટલા વડે ગુણીએ તો 1500 મળે આપણને. 1500ને 1 વડે ગુણીએ તો 1500 મળે. તો 1 જોડે 211 ગુણાશે. માટે અંશમાં આપણું પદ આવું થશે 475 વત્તા 814 વત્તા 211 ભાગ્યા લસા આ ત્રણેયનો જે શોધ્યો તે 1500.
આ ત્રણેયનો સરવાળો 1500 મળશે ભાગ્યા 1500. 1500 એકા 1500 માટે ત્રણેય ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો આપણને કેટલો મળ્યો? 1 મળ્યો, જે આપણને અંદર ચકાસણી કરવાનું કહેલું છે. જોઈને વિદ્યાર્થી મિત્રો કેટલું સરળતાથી આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. રકમ ઉપર થોડીક ધ્યાન આપવાની જરૂર છે. સૂત્ર આપણી જોડે એક જ છે. એક જ સૂત્રના આધારે તમામ દાખલાઓની ગણતરી કરવાની છે. થોડુંક ધ્યાન રાખશો, થોડીક સમજૂતી મેળવશો, થોડોક સમજવાનો પ્રયત્ન કરશો તો પરીક્ષાની અંદર આ પ્રકરણના પૂરેપૂરા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. ફરી એક વખત યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે રકમ ઉપરથી આપણે 2 બાબતો ખાસ મેળવવાની છે. પહેલા નંબરની બાબત છે કુલ પ્રયત્નોની સંખ્યા અને બીજા નંબરની બાબત છે એ છે જે તે ઘટના માટે મળતા પ્રયત્નોની સંખ્યા. આ બંને મળે એના બંનેનો ભાગાકાર કરવાનો, ભાગાકાર કરી અને સાદુરૂપ આપવાનું. જો ભાગાકાર ના થતો હોય તો એવું ને એવું રાખવાનું અને પછી ગણતરી કરવાની અને જે જવાબ મળે એના આધારે આપણે પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે છેદ હંમેશા મોટો હોવો જોઈએ અને અંશ હંમેશા નાનો હોવો જોઈએ, કારણ કે શુદ્ધ અપૂર્ણાંક છે માટે જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સહેલા દાખલા છે. ચાલો નવો એક દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે સ્વાધ્યાયની અંદર પ્રકરણ 14ના આધારિત આપેલો છે, પણ તમે પ્રકરણ 14નો અભ્યાસ કરેલો નથી માટે અહીંયા મેં આખી રકમ ફરી એક વખત લખેલી છે જે પ્રકરણ 14ની અંદર આપેલી છે. ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને, તમારા ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ કયા કયા મહિનામાં જન્મ્યા છે એ મહિના પૂછવામાં આવ્યા અને એના આધારે એક આખું કોષ્ટક અને આલેખ તૈયાર કરવામાં આવ્યું. કોષ્ટક અહીંયા જોઈ શકો છો. મહિનો ટોટલ 12 મહિના: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 40 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ જાન્યુઆરી મહિનામાં જન્મ્યા છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ 3 વિદ્યાર્થીઓ જન્મેલા છે. ફેબ્રુઆરી મહિનામાં, ત્યાર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 40ની અંદરથી 4 વિદ્યાર્થીઓનો જન્મ થયેલો. એટલે કે એમની જન્મ તારીખ ફેબ્રુઆરી મહિનામાં, ઓક્ટોબર મહિનામાં, નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં આવે છે. આનો અર્થઘટન એવું થાય કે જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવે એટલે કે એમની જન્મ તારીખ આ જે તે મહિનાની અંદર આવે છે. 3 વિદ્યાર્થીઓની જન્મ તારીખ જાન્યુઆરી મહિનામાં આવે છે, 4 વિદ્યાર્થીઓની જન્મ તારીખ ફેબ્રુઆરી મહિનામાં આવે છે, 2 વિદ્યાર્થીઓની જન્મ તારીખ માર્ચમાં આવે છે, 2 વિદ્યાર્થીઓની જન્મ તારીખ એપ્રિલમાં આવે છે, 5 વિદ્યાર્થીઓની જન્મ તારીખ મે મહિનામાં, 1 વિદ્યાર્થીની જન્મ તારીખ જૂન મહિનામાં, 2 વિદ્યાર્થીની જન્મ તારીખ જુલાઈ મહિનામાં, 6 વિદ્યાર્થીઓની જન્મ તારીખ ઓગસ્ટમાં, 3 વિદ્યાર્થીઓની જન્મ તારીખ સપ્ટેમ્બરમાં, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર ત્રણેય મહિનામાં 4 વિદ્યાર્થીઓ છે જેમની જન્મ તારીખ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર આવે છે. આ બધાનો સરવાળો કરશો તો તમને 40 મળશે, કારણ કે ટોટલ વિદ્યાર્થીઓ લીધેલા છે 40. ફરી યાદ કરાવી દઉં, જો રકમની અંદર ના આપેલા હોય તો બીજા નંબરના ખાનામાં જે આપણે લખેલા હોય જેને આવૃત્તિ કહેવામાં આવે, પ્રયત્નોની સંખ્યા કહેવામાં આવે, પરિણામોની સંખ્યા કહેવામાં આવે, અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આગળ જશો એટલે અલગ અલગ શબ્દ એના માટે વપરાતા જશે. ટૂંકમાં બીજા નંબરમાં જે કોલમ આપેલું હોય અથવા રો આપેલી હોય એટલે કે સ્તંભ આપેલો હોય અથવા હાર આપેલી હોય તેનો ટોટલ સરવાળો કરો એટલે આપણને કુલ પ્રયત્નોની સંખ્યા મળે. હવે એનો આલેખ જોઈએ કેવી રીતનો આલેખ છે. આલેખ પણ તમારે 14મા ચેપ્ટરની અંદર ભણવામાં આવશે. આ જે આલેખ દર્શાવેલો છે એ તમે જોઈ શકો છો. જાન્યુઆરી મહિનાની અંદર 3 વિદ્યાર્થીઓનો જન્મ થયેલો છે, તો જાન્યુઆરી અને આ 3ની આડી લીટી ત્યાં આગળ સુધી આવેલો છે. ફેબ્રુઆરી
એમાં 4 સુધી આવેલું છે. માર્ચ, કારણ કે અહીંયા ફેબ્રુઆરીમાં 4 વિદ્યાર્થીઓનો જન્મ થયેલો છે. માર્ચ એમાં 2 વિદ્યાર્થીઓ છે. એપ્રિલ એમાં પણ 2 વિદ્યાર્થીઓ છે, એટલે આલેખ 2 સુધી આવેલો છે. અહીંયા દર્શાવ્યું નથી મેં માસ, અને અહીંયા દર્શાવ્યું નથી વિદ્યાર્થીઓની સંખ્યા. એ આપણે 14મા ચેપ્ટરની અંદર ડિટેલમાં અભ્યાસ કરીશું. આ તો બેઠો દાખલો જ લેવાનો કહેલો છે, તેમ છતાં અહીંયા તમને હું સમજૂતી આપી રહ્યો છું કે દરેક મહિનાની અંદર કેવી રીતે કેટલા બાળકોનો જન્મ થયેલો છે એની સંખ્યા કેવી રીતે દર્શાવવામાં આવેલી છે. તો જ્યાં સુધી જેટલી સંખ્યા હોય ત્યાં સુધી આપણે આ લંબ આલેખને એને દર્શાવવાનો હોય છે. હવે એના આધારે આપણને શું પ્રશ્ન પૂછેલો છે? આ તો ખાલી રકમ જ થઈ. હવે પ્રશ્ન તો જો હવે આવે છે. પ્રશ્ન આવો છે: વર્ગના વિદ્યાર્થીઓ ઓગસ્ટ માસમાં જન્મ્યા હોય તેની સંભાવના શોધો. 12 મહિનાની માહિતી આપેલી છે. ટોટલ 40 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે. આપણે માત્ર ને માત્ર ઓગસ્ટ મહિના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, બીજી કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી. તો જોઈએ, ઓગસ્ટ મહિનાની અંદર આપણે કેટલા વિદ્યાર્થીઓ ક્લાસમાં જન્મેલા છે? તો ઓગસ્ટ મહિનાની અંદર 6 વિદ્યાર્થીઓ જન્મેલા છે. તો એને આપણે ઘટના સ્વરૂપે દર્શાવીએ તો વર્ગના કુલ વિદ્યાર્થીની સંખ્યા એટલે કે કુલ પ્રયત્નની સંખ્યા 40 થઈ. ઘટના E1 તરીકે દર્શાવવામાં આવે, E તરીકે દર્શાવવામાં આવે તો તેના પ્રયત્નોની સંખ્યા 6 થઈ, કારણ કે ઓગસ્ટ મહિનામાં 6 બાળકોનો જન્મ થયો છે. માટે P ઓફ E બરાબર ઘટના Eના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. માટે 6 ભાગ્યા 40 ભાગાકાર કરીએ, 2 તરી 6 અને 20 દુ 40, એટલે 3 ભાગ્યા 20 આપણો જવાબ થશે, કારણ કે 2 2 કેન્સલ થઈ જશે. બરાબર. તમે આને પોઈન્ટ સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો, દશાંશ સ્વરૂપની અંદર પણ દર્શાવી શકો છો. દશાંશમાં 0.15. જો વિદ્યાર્થી મિત્રો, કેટલા સહેલા અને સરળ દાખલા છે. થોડુંક ધ્યાન આપશો તો સારામાં સારી રીતે તમે પૂરેપૂરા ગુણ પરીક્ષાની અંદર મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા એપિસોડની અંદર મળીશું. નમસ્કાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ. તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા, હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે. આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે. મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે. તો ખીલવું એ મહત્વનું. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય
તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.